તો કેમ છો બધા? મજામાં જઈશું. આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય. એટલે આ બ્લોગનો ઇન્ટ્રો શૂટ થાય છે. બ્લોગ શૂટ થઈ ગયા પછી અમે ગયા હતા પાનેરા દર્શન કરવા. એ આગળ બધું તમે જોઈ લેજો, બધી ક્લિપો આવી જાય. હવે આવ્યા છે બીજે એક, એ બીજા પાર્ટમાં આવી છે લગભગ, બધું એકમાં નહીં કવર થઈ શકે. એટલે બ્લોગ આખો કન્ટિન્યુ જોઈ લેજો તમે. આ બ્લોગનો ઇન્ટ્રો બ્લોગ શૂટ થાય પછી કર્યો છું હું, કારણ કે બધું તાત્કાલિક થઈ ગયું હતું. એટલે જોઈ લેજો પહેલાં તમે બ્લોગ આખો. સારું, હાલો જોવો આગળ, મજા લ્યો. અત્યારે પૈસા કપાવવાનો બોલ. ધીરે ધીરે હાલશે આગળ. પાનેરાનો ગેટ અને આ ડુંગરો, બે લોકેશન આવી જાય. હોડીને આગળ ચડી જઈએ. આટલા પગથિયા ના કપા થોડા. બોલ બોલ, ક્યાં આવ્યા છે? ટાવર આવતો ન હતો. તું તારે નેટ જોવા આવ્યો છો? શું લાવ્યો? કેટલાક છે પૈસા? પૈસા હો ગયા. પૈસાનો વિડિયો ભાઈ, પૈસાનો નહીં ઉતારતો. પૈસાની ઓણ કમી છે ભાઈ. કમી હોય તો પૂલ ને કરવા શું કઈ માં મંદિર. હેલો ગાઈસ, હમ પસા પગથિયા ચડી ગઈ. પસા તું બોલવામાં આપણે લખેલું છે, જો ક્યાંક લખ્યું તું પસા નહીં. એ લખેલા જ છે, જોઈ લે. જો ચડી ગયા એટલે 55 થઈ ગયા છે. જૂનાગઢ કર્યું તેમ દોડો. હાલો દોડો જાઓ. ઉતરવામાં હોય કાંઈ ઉતરવામાં નહીં. અમે બે તો સડ્યા તો એમ સડ્યા હતા. કેમ સડ્યા? ક્યાં દુખે 180. પગથિયા ચડી ગયા છે ગાઈસ. હવે એવું લાગે છે ધપ 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 એવું થાય છે ગાઈસ. હજી બહુ જ્યાદા બચે ગાઈસ. હજી તો 300 પગથિયા ચડવાના છે. એક ખાય ચડી જવાનું એ મને શું હોય. હવે એવો નિર્ણય લીધો છે કે એક ખાય ચડી જવું એમ, પણ ચડાતો નથી. શું કરશે? સમજ રહ્યો ને? એવું ક્યાં ને કે છે ખાય ચડી જવું કરવું જોઈએ, બરોબર ને ગાઈસ? હા, પાક્કું. હાલો હવે આગળ મળી કન્ટિન્યુ. 615 गाइस. હવે એક ફૂટે ચડી જવાનું તો मतलब हमारे गुजराती भाषा में एक है एक स्पीड में चढ़ी जવાનું છે ગાઈસ. હાલતે મારી ભાષા થોડી અલગ છે. ગાઈસ આમ ફાઇનલી 750 પગથિયા ચડવામાં આવી ચડી ગયા અને મંદિર આવી ગયું. હેલો ગાઈસ. હા બોલ. તો અમે દર્શન કરી લીધા છે. અમને વિડીયો મનાય અત્યારે વિડીયો ન ઉતાર્યા, એના માટે સોરી. અમારા પાથુભાઈ જો गाइस કે धुंधला वातावरण में हम थोड़ा एक कॉपीराइट आई है. हेलो गाइस, हम लोग आए हैं तीथल पानेरा घूमने के लिए और यहाँ पे साउंड में का 3 मुख वाला गुजराती बोल पाथुरा गुजराती बोल. अरे कहना क्या चाहते हो? हेलो मित्रों, અમે આવ્યા છે તીથલ પાનેરા. ફરવા લાયક સ્થળ છે, તમે પણ આવો. આ 3 મુખવાળા સાઉન્ડમાં છે. દર્શન અમે કરી લીધા છે, તમે પણ આવી જાઓ દર્શન કરવા.
જય માતાજી ને રાધે રાધે મારા પ્યારા પબ્લિક ને. છોકરીઓ બોલે એલા રાત કૃષ્ણ હોય તો વાંધો નહીં. મારે બોલવું હોય તો પણ ઘડીક ઊભું રાખ દે ભાઈ. હાલો પેલો ભાઈ દીધો જય માતાજી મારા પબ્લિક ને. તમે અમારી ચેનલમાં આવ્યા છો અમને જોવા તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર છે. અને હવે આગળ અમારી ચેનલને તમે જોતા રહીજો, અમે કેવી કેવી મોજ કરવી છે એમ. અને તમે આવતા ને એકવાર આવો આ બાજુ, તમને બહુ મજા આવશે અને બહુ ફરવા જેવું સ્થળ છે. ગાઈઝ કન્ટિન્યુ. પાનેર આવ્યા છે શ્રાવણમાં દર્શન કરવા, 3 મુખવાળા શ્રાવણમાં છે તો અમે દર્શન કરી લીધા છે. હવે આવી છે બીજા સ્થળે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો આગળ. ગાઈઝ કોમેન્ટ કરતા ભૂલતા નહીં, કેમ કે અમે કેવી મસ્તી કરવી છે, અમે કઈ રીતે બોલવી છે, અમારું બોલવાનું તમને સારું લાગે છે, ન સારું લાગે તો અમને જણાવજો, તો અમે અમારા બોલવા ઉપર થોડુંક ફેરફાર કરવી, બરોબર ને. બધું તમને બતાવી નથી શકતા, પબ્લિક છે એટલે તમે સમજો છો, એટલે અમારી ભાવનાઓ તમને બધાને આ મંદિરની ખાસિયત બતાવું. જો આ ડુંગરો છે, 750-800 પગથિયા છે, એટલે કેટલો ઉપર હોય તમને ખબર પડી જ જાય જોઈને. જો આ બધું આવું મંદિરનું લોકેશન છે, આ ઉપર છે. જો અહીં નીચે પાણી છે ડુંગરાની ઉપર. જો આ મંદિરનું ખાસિયત જો કેટલા 1 2 5 કુંડ છે. જો અમારા પાથુભાઈને ફોટો પાડવો છે. મંદિરે આવ્યા ન હોય તો આવી જાઓ જરૂર દર્શન કરવા. અહીં જળ સાપ બેઠું જો પાણા ઉપર. હા પાણા ઉપર શું છે? પાણા ઉપર જો ચશ્મા કાઢ લે. ઓલામ ભાઈ એક જ છે આ. હા ભાઈ ઉલા કુંડમાં છે. અહીં કુંડ છે નકરા. આ જો મંદિર બતાવવા દેશે, બતાવું આગળ તમને દર્શન કરવા દેશે. બ્લોગ જોતા રહ્યો, આગળ દર્શન કરાવું તમને શ્રાવણમાં. વાહ હરખું ઉતાર. બે લાઇટ કા ધીમી કરી નાખી એટલી બધી. જય માતાજી. ફોટો તો આપણે સાઈડમાં ઉભા કાઢશું. ફોટો તો આપણે સાઈડમાં ઉભા રહીને પાડું. ફોન એટલું બધું બ્લર કા થઈ ગયો. જય માતાજી, જય શ્યામ. થઈ ગયા દર્શન હો તમારે હતા બધાને, તો કોમેન્ટ કરી નાખજો જય માતાજી. શ્રાવણમાં મંદિરે અમે પ્રસાદ લેવા આવ્યા છીએ, તો પ્રસાદ લેવી છે. જો આટલા જણા છીએ અમે બધા લેવાના બધા ને કા પાથુડા કરવા આવ્યા છો કે સાંડલા કરવા આવ્યા બે? અમારા આ ભાઈ જો સોઈકિંગ સાંડલાનું રડે ને રડી લેજો. અને ડબ્બીઓ તો ઘરે રાખો સાંડલા. અમે પાતુભાઈ બે દાદરો ઉતરવા મીના છે. જો હવે ઉતરવા આવી ગયા, હવે થોડા કો પગથિયા રાઈટ ગાઈ. ઓ નથી હો ભાઈ, ખોટું બોલમાં હતું. હજી 350 છે, 390. ખાડી દણ તમે જોયું નથી. હા હજી અડધા પગથિયા જ ઉતર્યા છે. અને ગાઈ ઉતરવામાં એક પણ પોરો નહીં ખાધેલો હો અમે. હા હજી પોરો પોરો. બોલતો હાટું બોલું છું. હા હિન્દ પોરો ખાવો પડશે મને. હા લાલ હજી તો બ્લોગ ચાલુ છે ને બોલી ગયા. देखा आपने लापरवाही का नतीजा है। ગાઈસ તમારો જો પોરો હતો ખાઈ લીધો, આગળ કે પોરો ન ખાઓ અને આવી હતી ગાઈ કિલો. એમાં થોડું થોડું ક્યારેક ક્યારેક અમારા બીજલભાઈ માસિયાળા હો આનું ગામ. હા રે. પેટ ઓફ માછીવાળા અમરેલી. હવે મારું અમરેલી જ છે તમતાર બાબરા. લે બતાય લખન બતાય આપણે. હાલો ગાઈ છોડા પીવા, લીંબુ છોડા. લીંબુ સોડા એન્જોય બધા છે સોડા. બસ જો બધા જો બીજલભાઈ એ બીજલા સોડા એને નાખી કન્ટિન્યુ આગળ મજા આવી છે. એને નાખી જ કરા બોલ. પાનેરા નીચે જો આમ ડુંગરો ઉતરી ગયા છે. આ પબ્લિક બધી ચાવી હાલો અહીં નીકળ્યું છે. હવે જાવીશ દરિયે, એ લગભગ બીજા પાર્ટમાં તમારે આવશે બધું. એટલે
બીજા પાર્ટમાં બધું આવશે એ બધું બીજો પાર્ટ આવશે જરૂર લગભગ 110% આવશે. કેમ લાગે પાછું આવશે? હે હા તો આ મૂકે છે આગળ. તો આ બ્લોગ એટલો જ હતો. કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય માતાજી કોમેન્ટ કરી નાખજો. મળવી આગળના બ્લોગમાં. બીજો પાર્ટ આવે છે જલ્દીમાં જ અપલોડ કરી નાખી. બીજા સ્થળનો વિડીયો તમે જોઈ લેજો, કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. ચલો મળવી આગળના પાર્ટમાં. જય માતાજી.